સલાબતપુરામાં કમ્પ્રેશન મશીન પટકાતા એક યુવકનું મોત. કારખાના ઉપરથી કમ્પ્રેશન મશીન પટકાયું નીચે. જય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 131ની ઘટના. પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે સીજે ચાવડાએ કર્યા કેસરિયા. કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા. વિસનગરના 70 વર્ષના દિનેશભાઈ કંસારીએ પ્રગટાવી ભૂંગળને બચાવવાની મિસાલ. ગુજરાતના એકમાત્ર ભૂંગળ બનાવનાર વ્યક્તિ. 1978થી બનાવી રહ્યા છે ભૂંગળ. યુવાનોને ભૂંગળ વગાડતા પણ શીખવે છે. સુરેન્દ્રનગરના બુબવાણા પાસે ટ્રેક્ટર ટ્રોલી વીજ વાયરને અડી જતા અકસ્માત. ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડી જતા 3 શ્રમિકોના ઘટના સ્થળે મોત. 5-6 ઘાયલ શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સરકારી શાળાઓને લઈને વિધાનસભામાં મોટો ખુલાસો. માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે રાજ્યની 1606 શાળાઓ. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યો જવાબ. એક શિક્ષક સાથે 1606 શાળાઓ નિયમિત ચાલે છે. કુબેર ડિંડોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી પ્રસાદની ઓનલાઈન સેવાનો કરાવ્યો પ્રારંભ. માઈ ભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે તે માટે ફૂલફિલમેન્ટ સેન્ટરની શરૂઆત. ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું. ગુજરાતથી 4 વિશેષ ટ્રેન અયોધ્યા ગઈ. 5636 લોકો રામલલાના દર્શને ગયા. ગુજરાતના ભક્તો દ્વારા 52 ગજની ધજા ચડાવાશે. આરટીઓના સર્વર બાદ હવે એરપોર્ટના સર્વરમાં પણ ખામી. એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટરમાં ખામી સર્જાતા લાંબી લાઈન લાગી. સમસ્યાના કારણે ફ્લાઇટના ટેકઓફમાં પણ મોડું થતા મુસાફરોને હાલાકી. લોકસભા ચૂંટણી લઈ ભાજપનું ગાંવ ચલો અભિયાન. ગ્રામીણ મતદારોને આકર્ષવા ભાજપનો પ્લાન. 18,000 ગામડાઓમાં ભાજપ કરશે પ્રવાસ. ફ્લોર ટેસ્ટમાં નીતિશ સરકાર પાસ. નીતિશ સરકારના પક્ષમાં 129 વોટ પડ્યા. સ્પીકર હટાવવાના પ્રસ્તાવ પર 125 વોટ મળ્યા.